નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની આગાહી। 13 થી 17 ઓક્ટોબર વાદળછાયું વાતાવરણ રહેશે। 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર। 18 થી 21 ઓક્ટોબર અરબી સમુદ્ર હલચલ જોવા મળશે, જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા રહે। બેસતા વર્ષે હવામાન બગડે તેવી શક્યતા રહે। અંબાલાલ પટેલની હાડ થીજવતી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 23 ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી અનુભવાશે। 12 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચે જઈ શકે છે। નવેમ્બરનો પરિસ્થિતિની વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે। અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતા છે। દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે। ધનતેરસ ક્યારે ઉજવાશે? જાણો તારીખ। પંચાંગ મુજબ આ વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યાથી 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગ્યા સુધી રહેશે। ઉદય તિથિના આધારે ધનતેરસ 18 ઓક્ટોબર 2025ની શનિવારના રોજ ઉજવવામાં આવશે। ભગવાન ધન્વંતરી, ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવાનો શુભ સમય સાંજે 7:44 વાગ્યાથી 8:41 વાગ્યા સુધીનો છે। રેશન કાર્ડ ધારકો ખુશખબર 8 લાભો। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળશે। સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે। જાણો તમને કેટલો લાભ મળશે। ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે। જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે। પરંતુ ગરીબીની દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ है। જૂન 2025થી બધા એપીએલ, બીપીએલ, પીઆર ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે। દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે। સરકારે તારીખો બદલીને 25 મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે। 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે। આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે। શૌચાલય બનાવવા 12,000 સહાય। ભારતની સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી, જેને આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10,000 સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદમાં વધારીને રૂપિયા 12,000 કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય ન હોવું જોઈએ। સાચી દિવાળી ક્યારે છે? જાણો। આ વર્ષે કાર્તિક અમાવસ્યા 2 દિવસે હશે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબર સોમવારના રોજ બપોરે 3:45 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે મંગળવાર 21 ઓક્ટોબર સાંજે 5:50 વાગ્યા સુધી ચાલુ રહેશે। તેથી દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। 18 ઓક્ટોબર શનિવારના રોજ ધનતેરસ, 19 ઓક્ટોબર રવિવારના રોજ કાળી ચૌદસ, 20 ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી, 21 ઓક્ટોબર મંગળવારના રોજ સ્નાન અને દાન વિધિ, 22 ઓક્ટોબર બુધવારના રોજ ગોવર્ધન પૂજા, 23 ઓક્ટોબર ગુરુવારના રોજ ભાઈબીજ। ખેડૂતોની દિવાળીની ભેટ આવેર યોજનાને મંજૂરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 11 ઓક્ટોબર 2025 કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂપિયા 35,440 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો શુભારંભ કર્યો। આ યોજનાઓમાં રૂપિયા 11,440 કરોડના ખર્ચ સાથેનું કઠોળ સ્વનિર્ભરતા મિશન મુખ્ય છે,
જેનો ઉદ્દેશ્ય 2030થી 31 સુધીમાં કઠોળનું ઉત્પાદન વર્તમાન 25.238 મિલિયન ટનથી વધારીને 35 મિલિયન ટન કરવાનો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે। આ ઉપરાંત ₹24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પ્રારંભ કરાયો છે, જેનું લક્ષ્યાંક ઓછું પ્રદર્શન કરતા કૃષિ જિલ્લાઓમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓ આગામી રબી શિયાળુ સિઝનથી શરૂ થઈને 2030થી 31 સુધી કાર્યરત રહેશે। પીએમ મોદીએ આ સાથે જ ₹5,450 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ₹815 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ પણ કર્યો હતો।